વેલકમ ટુ હોમિયો શક્તિ. ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હોમિયો શક્તિમાં. માય સેલ્ફ ડોક્ટર મિત્તલ પટેલ. આજે આપણે એક એવી સમસ્યા ઉપર ચર્ચા કરીશું કે જેનું ડાયગ્નોસિસ ના સીટી સ્કેનથી થાય છે, ના MRI થી, કે ના બ્લડ ટેસ્ટ એને ડાયગ્નોઝ કરી શકે છે, કે ના સોનોગ્રાફી. એ સમસ્યા છે એન્ઝાયટી ડિસઓર્ડર. અને આજે જોવા જઈએ ને તો ફિઝિકલ કમ્પ્લેન કરતાં મેન્ટલ કમ્પ્લેન દિન પ્રતિદિન વધી રહી છે. એટલે કે માનસિક સમસ્યાઓ દિન પ્રતિદિન વધી રહી છે, કારણ કે આજની લાઈફ દોડધામ અને સ્ટ્રેસથી ભરપૂર થઈ ગઈ છે. સો વર્લ્ડ વાઇડ ઘણા બધા લોકો એન્ઝાયટી ડિસઓર્ડરથી સફર થઈ રહ્યા છે. પણ ઘણી વખતે પેશન્ટને જ ખબર હોતી નથી કે એની સાથે શું થઈ રહ્યું છે, અથવા તો એ કોઈ આવા ડિસઓર્ડરથી સફર થઈ રહ્યો છે કે એની પણ ટ્રીટમેન્ટ પોસિબલ છે. મોટા ભાગના ડિસીઝની શરૂઆત માઇન્ડથી થાય છે. જો તમારું માઇન્ડ ડિસ્ટર્બ હશે ને તો એની ઇફેક્ટ તમારા ફિઝિકલ બોડી પર સિમ્ટમ્સના ફોર્મમાં, ડિસીઝના ફોર્મમાં ચોક્કસ આવશે. તો ઘણીવાર તમને ડર લાગે છે, ચિંતા થાય છે, સ્ટ્રેસ થાય છે, તમે પ્રેશરમાં હો છો, અને ઘણા માણસોનો સ્વભાવ પણ એન્ઝિયસ હોય છે. તો આ બધું શું એન્ઝાયટી ડિસઓર્ડર છે? ના. તો સૌથી પહેલા આપણે ફિયર, વરી, સ્ટ્રેસ અને એન્ઝિયસ સ્વભાવને સમજીશું. ફિયર એટલે ડર. અને ડર કોને ના લાગે? દરેક માણસનો ડર લાગવાનું કારણ અલગ અલગ હોય. કે માની લો તમે રોડ પર ચાલતા જઈ રહ્યા છો અને સામેથી અચાનક એક મોટું કૂતરું તમારી તરફ દોડીને આવી રહ્યું છે. તો શું થશે? તમે થોડા ડગલા પાછા હટી જશો, કાં સાઈડમાં જતા રહેશો. તમારા ફેશિયલ એક્સપ્રેશન ચેન્જ થઈ જશે. કેમ? કે તમને કૂતરાનો ડર લાગી રહ્યો છે. તમને લાગે છે કે ક્યાંક એ તમને કરડી જશે તો. પણ જો એ કૂતરું શાંતિથી તમારી બાજુમાંથી પસાર થઈને જતું રહે છે અને થોડી ક્ષણો પછી તમે પાછા નોર્મલ થઈ જાઓ છો, તમારો ડર ગાયબ થઈ જાય છે. તો તમારો ડર શાના કારણે હતો? એ ડોગના કારણે હતો. એ ડોગ જતો રહ્યો એટલે એની સાથે તમારો ડર પણ જતો રહ્યો. મીન્સ કહેવાનો મતલબ છે એ શું હતું? તમારું રિએક્શન હતું. કે કોઈ પણ ડેન્જર સામે તમે શું કર્યું? રિએક્શન આપ્યું. તમને ડર લાગ્યો એટલે એ શું હતો? ફોર ટેમ્પરરી પીરિયડ. એ થોડા ટાઈમ માટે હતો. પછી તમે પાછા તમારા નોર્મલ રૂટીન લાઈફમાં ગોઠવાઈ જાઓ છો. વરી કે ચિંતા, કે એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટની ચિંતા થાય છે. કોન્સ્ટન્ટ એના વિચારો આવે છે. થાય છે કે મારા ઓછા માર્ક્સ આવશે તો, હું ફેલ થઈશ તો. તો આ શું છે? વરી છે. પણ જેવું રિઝલ્ટ આવે છે અને તમે પાસ થઈ જાઓ છો, કે થોડા ઘણા માર્ક્સ ઓછા આવે છે, તો થોડા કલાક, એક બે દિવસ માટે તમે અપસેટ થાવ છો, પણ એના પછી તમે નોર્મલ થઈ જાઓ છો, તમે રિલેક્સ થઈ જાઓ છો. પછી તમે કન્ટિન્યુઅસલી એના ઉપર વિચારતા નથી, અથવા તો એ જે રિઝલ્ટ છે એ તમારા ઉપર એવી કોઈ મોટી ઇફેક્ટ આપતું નથી. એટલે આ શું છે? નોર્મલ છે. કે દરેક માણસને નાના મોટા પ્રશ્નની ચિંતા હોય જ છે. પણ એ પણ શું છે? ટેમ્પરરી પીરિયડ માટે છે. કે એનું રીઝન જતું રહ્યું, એની સાથે તમારી ચિંતા પણ ગાયબ થઈ ગઈ. સ્ટ્રેસ મીન્સ કે પ્રેશર, કે તમારા બોસે તમને કોઈ પ્રોજેક્ટ આપ્યો છે અને એ પ્રોજેક્ટની ડેડલાઇન નજીક આવતી જાય છે, તો તમે જે કામ કરશો એ શું હશે? અંડર પ્રેશર હશે. પણ એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય છે
એની ડેડલાઇન પહેલા અને તમે એને સબમિટ કરી દો છો, એ પછી તમે શું થઈ જાઓ છો? રિલેક્સ થઈ જાઓ છો, મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી. હા, એ સમય દરમિયાન, એ ડેડલાઇનના સમય દરમિયાન તમે ફિઝિકલી ને મેન્ટલી કદાચ થાકી જાઓ છો, પણ એના સબમિશન પછી તમે ટોટલી નોર્મલ થઈ જાઓ છો. અને લાઈફમાં કેટલાય સ્ટ્રેસ આવે છે અને જાય છે, તમે એને ઇઝીલી હેન્ડલ કરી રહો છો. સવારે ઉઠો ત્યાંથી લઈને રાત્રે સુવો ત્યાં સુધી કેટલાય પ્રોબ્લેમ તમારે ફેસ કરવા પડે છે, કેટલી સ્ટ્રગલ કરવી પડે છે, પણ એ બધું શું છે? નોર્મલ છે. તમે એનાથી ટેવાઈ જાઓ છો. એ ફિયર, એ સ્ટ્રેસ કે એ વરી તમારી ઉપર હાવી નથી થતા. તમે ઇઝીલી એને કોપ અપ કરી શકો છો, એના સાથે ફાઇટ કરી શકો છો. હવે વાત કરીએ કે ઘણા લોકોનો સ્વભાવ એવો હોય છે કે નાની નાની વાતે ટેન્શન કરવાનું, નાની નાની વાતમાં ઇરિટેટ થઈ જવાનું, સહેજ કંઈક પ્રોબ્લેમ આવે ને તો રેસ્ટલેસ થઈ જાય. કે માની લો કે કોઈને સ્ટેજ પર સ્પીચ આપવાની છે, તો સ્પીચ આપ્યા પહેલા શું થશે? ખૂબ પરસેવો વળશે, હાથ પગ ધ્રુજશે, અને સાથે સાથે એવું થશે કે હું પરફોર્મ કરી શકીશ નહીં. કદાચ એવું પણ બનશે કે ટોયલેટ જવું પડશે, વારે વારે પોતાની સ્ક્રિપ્ટ વાંચ્યા કરશે. પણ એકવાર સ્ટેજ પર પરફોર્મ કરવાનું ચાલુ કરે છે પછી બહુ સારી રીતે પરફોર્મ કરી લે છે. તો આ છે એનો સ્વભાવ કે જે એન્જિયસ છે, વધુ પડતો ચિંતાવાળો છે, સ્ટ્રેસ વાળો છે. પણ એ પણ સિચ્યુએશનથી લડી શકે છે અને હેન્ડલ કરી શકે છે. શરૂઆતમાં એને એન્જિયસનેસ ફીલ થાય છે, પણ ધીરે ધીરે એ પરફોર્મ કરે એટલે એ ઓછી થતી જાય છે. પણ જો આ વરી, આ સ્ટ્રેસ, આ ફિયર અને તમારો વધુ પડતો એન્જિયસ સ્વભાવ કન્ટિન્યુઅસ રહ્યા કરશે, વારંવાર એના કારણે તમારી સોશિયલ અને પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થતી રહેશે, તમે કોન્સન્ટ્રેટ નહીં કરી શકો, તમે ડિસ્ટર્બ થઈ જશો. તો એના લીધે તમારી બોડીમાં સિમ્પટમ્સ ક્રિએટ થશે. જેમ કે તમને એવું લાગશે કે તમારા હૃદયના ધબકારા વધી ગયા છે, ખૂબ જ પરસેવો વળે છે, કારણ વગર બેચેની રહ્યા કરે છે, કારણ વગર ગભરાટ રહ્યા કરે છે, રાત્રે ઊંઘ નથી આવતી, લાગે છે કે માઇન્ડ સતત ચાલુ ને ચાલુ જ રહે છે, એક પછી એક વિચારો આવ્યા કરે છે, કોઈ કારણ વગર ફિયર, વરી કે સ્ટ્રેસ થાય છે. તો આ બધા લક્ષણો છે એન્ઝાયટી ડિસઓર્ડરના. તો જો વારંવાર લાંબા ટાઈમ સુધી આ જો ફિયર, વરી, સ્ટ્રેસ કન્ટિન્યુઅસ રહે છે, તો એ તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પર ઇફેક્ટ કરે છે. તો જો તમને પણ આવી કોઈ ફિલિંગ થાય છે, તમે પણ આવા બધા સિમ્પટમ્સ ફીલ કરો છો, તો આ એન્ઝાયટી ડિસઓર્ડર હોઈ શકે છે. તો તમે જો એન્ઝાયટી ડિસઓર્ડરથી સફર થાવ છો, તો યાદ રાખો, ના તમે વીક છો, ના તમે એબનોર્મલ છો, તમે એક જીવતા જાગતા માણસ છો. અને જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ને, ત્યારે સાથે સાથે એનું સોલ્યુશન પણ હોય જ છે. અને કોઈ પ્રોબ્લેમ એવો નથી હોતો કે જેનું સોલ્યુશન ના હોય. તો એન્ઝાયટી ડિસઓર્ડર પણ ક્યોરેબલ છે અને એને 100% ક્યોર કરી શકાય છે. તો એન્ઝાયટી ડિસઓર્ડર શું છે, એના કારણો કેવા હોય, એના સિમ્પટમ્સ કેવા હોય, અને સાથે સાથે
હોમિયોપેથિક ટ્રીટમેન્ટ તમને એન્ઝાયટી ડિસઓર્ડરમાંથી બહાર લાવવા માટે કેવી રીતે મદદ કરી શકે છે એ જોઈશું પાર્ટ 2માં. તો હજી પણ તમને ફિયર, વરી, સ્ટ્રેસ માટે કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો ફરી મળીશું એન્ઝાયટી ડિસઓર્ડર પાર્ટ 2માં. થેન્ક યુ.